ભગવાનની અરે કસોટી એવી થઈ કે ભગવાનના જે હતા ને એ પણ ભગવાનને ઓળખી શક્યા. ભગવાનને કોઈ ઓળખી શકતું, ભગવાન પાસે હોય ને તોય ભગવાન પોતાની જાતને ઓળખવા પણ દેતા નથી. આ ભગવાનની દુનિયા છે. જે ભગવાનના ભક્ત હોય ને એ દુઃખી હોય છે, અને જે ભક્તિ ન કરતા હોય એ આપણને ઘણીક આપણને સુખી દેખાતા હોય છે, પણ એ પોતાનું કર્મનું ફળ ખાતા હોય છે. એ કંઈ સુખી હોતા, કર્મનું ફળ ખવાઈ જાય એટલે એના પર દુઃખ જ આવવાનું છે. આ દુનિયાનો આ સાર છે. ભગવાન એ બ્રાહ્મણોનું અપમાન કરે કે આમાં સ્ત્રી છે કે પુત્ર છે, ત્યારે એ બધા ઋષિમુનિઓ એમ કહે કે આમાં નથી પુત્ર કે નથી સ્ત્રી, આમાં જે છે ને હળમુસળ એ તમારા વંશનું, યાદવોનું ક્ષય કરી નાખશે. એટલે જોયું તો એ ઓશિકું એ કાપડને બદલે હળમુસળ થઈ ગયું હતું લોખંડનું. એટલે ઉગ્રસેનને વાત કરી કે મારાથી આ ભૂલ થઈ. ઉગ્રસેને એ બધું ઘસાવી નાખ્યું, દરિયામાં નાખી દીધું. થોડો ટુકડો દરિયામાં પણ પડી ગયો. એ બધો દરિયામાંથી એક પ્રભાસ પાટણમાં આવી અને એ ઘાસ બની ગઈ, ઈડિકા નામનું ઘાસ બની ગયું છે. જે ટુકડો હતો તે માછલી કરી ગઈ. માછલી એ પારધીના જાળમાં ફસાઈ. પારધીએ જ્યારે એનું પેટ ચીર્યું તેમાંથી એ ટુકડો મળ્યો. આ ચળકતો ટુકડો જો એણે કીધું કે આને તો મારે તીર બનાવવું છે. એને તીર બનાવ્યો. હવે આ ભગવાન છે ને ધીમે ધીમે પોતાની વિસર્જન લીલા કરે છે. ભગવાને દ્વારકામાં જઈ બધાને જોયું તો બધા અભિમાની થઈ ગયા હતા છોકરાઓ. એટલે ભગવાન કહે કે ચાલો આપણે તીર્થયાત્રા કરીએ. વારા ઘડીએ ભગવાન તીર્થયાત્રામાં લઈ જાય, પૂજામાં લઈ જાય, અનુષ્ઠાનમાં લઈ જાય. ભગવાન બધાને લઈ જાય છે. પ્રભાસ પાટણ સોમનાથ લઈ જાય છે. હા, સોમનાથમાં ભગવાન સરસ્વતીના કિનારે ભગવાન શિવની પૂજા કરે છે. સોમનાથમાં પહેલું જ્યોતિર્લિંગ છે. શિવજીની આરાધના કરે છે. અને ત્યાંથી એ બધા યાદવો હવે ધીમે ધીમે વૃષ્ણિ કુળના, ભોજ કુળના, બધા અલગ અલગ 8 કુળના હતા ને બધા ભેગા થયા. પણ ત્યાં નદી દરિયા કિનારે ગયા જ્યાં પેલી ઘાસ ઉગી હતી, અને ત્યાં કહેવાય મદિરાપાન કરતા હતા. બધા પરસ્પર ઝઘડા કરવા લાગ્યા. મૈત્રીના બદલે દુશ્મન થઈ ગયા અને એકબીજા બાંધવા મળ્યા. એ જ ઘાસથી બીજાને મારવા લાગ્યા. યાદવોનો ક્ષય થવા લાગ્યો. અંત સમયે ભગવાન કંટાળીને એ પ્રાચીના પીપળા આગળ બેઠા અને માથા ઉપર હાથ રાખી, પગ ઉપર પગ ઊંચો રાખીને ઠાકોરજી બેઠા હતા. અંત સમયે ભગવાનને કોઈ સમજી શક્યું? ભગવાન જેની હાથે રહેતા ને એ પણ ઓળખી શક્યા, તો આપણે ક્યાંથી ઓળખી શકવાના ભગવાનને? અને એ સમયે જંગલમાં એક પારધી તીર લઈને ફરતો હતો કે મૃગયા કરવા. મૃગયા પણ ભગવાનના પગને દૂરથી જોયો. એટલે ભગવાનના પગમાં સ્વસ્તિક હોય, શંખ હોય, ચક્ર હોય, બધા નિશાન હોય. એટલે શંખનું ચિત્ર જોયું એટલે લાગ્યું કે આ હંસનું, આ મૃગનું મુખ છે, હરણનું મુખ છે. એટલે એને તીર માર્યું. એને એમ કે હરણ મરશે. એને તીર માર્યું અંધારામાં. તીર ગયું દૂર અને ભગવાનના ચરણમાં વાગ્યું છે. એ શિકારી દોડીને આવ્યો અને એને થયું કે મને શિકાર મળી ગયો. પણ જ્યારે એને જોયું ને તો શિકારી ખુદ શિકાર થઈ ગયો કે આ તો ભગવાન કૃષ્ણને વાગી ગયું. એટલે શિકારી રડવા લાગ્યો. ભગવાન કહે કે તારે તું રડમાં, આ મારું કર્મ જ મને નડે છે. હા, આગલા જન્મમાં મેં તને તીર માર્યું હતું ને, તો આ જન્મમાં તું મને તીર મારી ગયો છે. અને કોઈ એમ સરસ કીધું છે કે તીર ભગવાનના પગમાં વાગ્યું છે. ક્યાં વાગ્યું? પગમાં. એટલે કે તીરને ખબર પડે પણ જવું હોય ને તો ભગવાનના ચરણમાં જવાય, બીજે ક્યાંય જવાય નહીં. તીર પણ આપણને શીખ આપે, જવું હોય તો ભગવાનના ચરણમાં જવાય. તીર આવ્યું. ભગવાનનો સ્વર્ગવાસ એટલે ભગવાન દેહ છોડે છે, ભગવાન સ્વર્ગારોહણ કરે છે. પછી આ વિષ્ણુ પુરાણમાં લખ્યું છે, કળિયુગના રાજાઓનું વર્ણન બતાવ્યું છે. કળિયુગમાં રાજા એવા બધા પાતકી રાજા થઈ જશે